Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। નીતિન પટેલે જાહેરમાં તેમને સલાહો આપનારાઓને લીધા આડે હાથ। કહ્યું ઘરમાં પાણીનું પણ પત્ની ના પૂછતી હોય તેવા લોકો આપે છે સલાહ। ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો ઓનલાઈન વોર। કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપના કકડાટ પર કર્યો કટાક્ષ, તો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરી કહ્યું કોંગ્રેસ મજબૂરીમાં પણ ટનાટન। રાજ્યમાં આગામી 3 દિવસ પડશે કાળઝાળ ગરમી। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ સાથે યલો એલર્ટ અપાયું। અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો। 3 મહિનામાં નોંધાયા 630 કેસ, 15 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત। કેજરીવાલની મુશ્કેલી વધી। કેજરીવાલને હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં। 2 એપ્રિલ સુધી કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં રહેશે। ચૂંટણી આવે અને રાજકારણ ગરમાય એમાં કોઈ નવાઈ નહીં। તેવામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે પોતાને સલાહ આપનારા લોકોને એક ટીકા કરી છે। શું કહ્યું નીતિન પટેલે, આવો જાણીએ। પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના માના ઉભા થઈને પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા હતા। બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કાંઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે, એટલે તો અમને બધાને બહુ આપે। હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે, સલાહ આપવાનો દરેકનો અધિકાર છે। અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે, અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ, એવું નથી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી મફતની સલાહ આપનારા પર ખૂબ જ બરાબરના બગડી ગયા છે અને હવે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમુક લોકોને તો તેમની પત્નીઓ પણ નથી પૂછતી એક ગ્લાસ પાણી માટે અને તેઓ મને સલાહ આપવા માટે આવે છે। હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ભિન્ન ભિન્ન પ્રકારની ટિપ્પણીઓ પણ લોકો કરી રહ્યા છે। મહેસાણાના મોઢેરા રોડ પર વિશ્વ ઉમિયાધામ આયોજિત માં ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણને લઈ મહેસાણામાં હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। ત્યારે કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કોઈનું પણ નામ લીધા વગર પ્રહાર કર્યા અને કહ્યું કે હું મંત્રી અને ડેપ્યુટી સીએમ હતો ત્યારે મને બધા સલાહ બહુ જ આપતા હતા। જેની પત્ની તેને એક ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો આવીને મને સલાહ આપે છે। નવરા પડે એટલે અમને પકડે છે। સલાહ આપવાનો બધાને અધિકાર છે, પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે। શું કહ્યું છે નીતિન પટેલે, સાંભળીએ। વિશ્વનું ઊંચામાં ઊંચું ઉમિયા માતાનું મંદિર બનાવવા આપણે કામ કરી રહ્યા છીએ। ભાઈ આરપીપીએ કીધું એ વાત સાચી છે, સલાહ તો અમને બધાને બહુ આપે। હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે, સલાહ આપવાનો દરેકનો અધિકાર છે। અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે, અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ, એવું નથી। પણ સલાહ આપનારની કેપેસિટી, કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર, આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય। કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસીને ફાયદો થાય, ઉદ્યોગોને ફાયદો થાય, લોકોને રોજગારી વધે, ધંધા વધે, આવું કરો તો ફાયદો થાય, તો એવા લોકો સલાહ આવકારીએ છીએ। પણ ઘેર
માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈને પી લો, મારા આ કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા આવતા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા, ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જેવા પકડે. એ બધા ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમનો ઊંઘ ના આવે. ઘણા લોકોને આવી ટેવ હોય છે, પણ સલાહ આપવા પણ ભેગું કંઈ સારું કામ કરો, પુણ્યનું કામ કરો, મદદરૂપ થવાનું કામ કરો. અને પૈસા આપે બધા પૈસા આપે એવું જરૂર નથી. ચલો ભાઈ, વિશ્વ ઉમિયામાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે નિવેદન આપ્યું. ઘણા મિત્રો કોઈ પણ કાર્ય વિશે વાત કરતા હોય ત્યારે સલાહ આપતા હોય છે. અમને ચોક્કસ ખ્યાલ જ હોય છે કે સમાજના હિતમાં શું છે. મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ, ગુજરાત તક. ચૂંટણી આવી ગઈ છે ને ભાજપની અંદર અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અમુક કટાક્ષો કર્યા છે. તેનો જવાબ આપતા યજ્ઞેશ દવે શું કહ્યું, આવો જાણીએ. લોકસભા ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજા પર નિશાન સાધવાનો એક પણ મોકો નથી છોડતા. ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કોઈ નેતાની ટિકિટ કપાતા વિરોધ છે તો કોઈ નેતાએ તેમના સમાજના નેતાને ટિકિટ ન મળતા વિરોધ થઈ રહ્યો છે. આમ ભાજપમાં જોવા મળી રહેલા આ વિરોધના વંટોળની મજા લેતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ બુધવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું. પરેશ ધાનાણીએ 27 માર્ચના સમાચાર પત્રનો અહેવાલ ટાંક્યો છે આ ટ્વીટમાં, જેમાં ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો ન હોવાની વાત કરી છે. અને આ અહેવાલની સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે, લોકસભા ચૂંટણી 2024 હાલ કમલમમાં કકડાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું. સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફથી જ્યારે આરોપ લાગે તો ભાજપ પણ કંઈ પીછેહટ ન કરે. ધાનાણીએ કરેલા ટ્વીટનો જવાબ આપવા મેદાનમાં ઉતર્યા ભાજપના મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવે. યજ્ઞેશ દવેએ પણ 5 દિવસ પહેલાના સમાચાર પત્રનો એક અહેવાલ ટ્વીટ કર્યો અને લખ્યું, કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન. યજ્ઞેશ દવેએ લખ્યું, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વર્ગીય અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકવી પડી. આ સાથે જ યજ્ઞેશ દવેએ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, રોહન ગુપ્તા, ભરત સોલંકી, જગદીશ ઠાકોર સહિતના નેતાઓના નામ લખીને તેમણે ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યો હોવાના પણ ચાબખા માર્યા. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે, બીજું કશું છે નહીં. બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવવું જોઈએ, કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે એક રાજ્ય. ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ, એમની સીટ પણ એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે. અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે. રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા, જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી. ત્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા, એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે
અને અમદાવાદ પશ્ચિમની શૈલેષ પરમારની પણ ના આવે. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે, અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે, અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે એવું સ્પષ્ટ છે. ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપે છે અને જે બાદ ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળી રહ્યો છે અને તેમનો વિરોધ હજી યથાવત છે. આવો જાણીએ ક્ષત્રિય સમાજ શું કહી રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અને રાજવીઓને લઈને જે નિવેદન કર્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ છે, રાજપૂત સમાજ છે, તેમાં રોષ યથાવત છે. આપણી સાથે આગેવાનો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો બાપુ, શા માટે આટલો રોષ? ક્ષત્રિય સમાજનો રોષ શા માટે છે આપ જાણો છો. છેલ્લા 3 દિવસથી આપ નિવેદનો પણ વાંચતા હશો. જે રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અને તદ્દન ખોટું અને અપમાનિતજનક. જે ક્ષત્રિય સમાજ હજારો લાખો વર્ષથી રામ અને કૃષ્ણથી રાજ કરે છે, વિધર્મીઓ સાથે છેલ્લા 1000 વર્ષથી લડે છે. જે મહારાણા પ્રતાપ કે શિવાજી હોય એવા યોદ્ધાઓ વિધર્મીઓ સાથે લડી અને ક્ષત્રિય સમાજને ઉજાગર કર્યું છે. એવા ક્ષત્રિય સમાજ વિશે આટલું નબળું અને હલકું બોલવું એ બરાબર વ્યાજબી નથી. રૂપાલાને કહો કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ વાંચે કે રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, મહાવીર કોણ હતા, બુદ્ધ કોણ હતા, રાજા મહારાજાઓ, રાણીઓ, ઝાંસીની રાણીઓ, દુર્ગાદેવી, એ રાણીઓ પણ રાજપૂતાણી, પદ્મિની જેવા મહારાણી જેવા જે જોહર કર્યું છે. 13,000 રાજપૂતાણીએ, 16,000 રાજપૂતાણીએ. જો આજ 16,000 રાજપૂતાણીઓ જીવિત હોત તો આજ ક્ષત્રિય સમાજ 100 કરોડ ઉપર હોત અને 140 કરોડમાંથી 40 કરોડ અન્ય સમાજ હોત. આ સમાજની નોંધ લેવી જોઈએ, ઇતિહાસ વાંચવો જોઈએ અને પોતે શિક્ષિત હોવા છતાં, શિક્ષક હોવા છતાં આટલી હલકી ગુણવત્તાવાળું ભાષણ કરી અને બીજા સમાજને રાજી રાખવા માટે ક્ષત્રિય સમાજ કદી માફ નહીં કરી શકે. ક્ષત્રિય સમાજ ગામે ગામ શહેરની અંદર એટલો રોષ ફાટી નીકળ્યો છે કે જેની કલ્પના નહીં કરી શકે. આવતી ચૂંટણીમાં એને ખ્યાલ આવશે કે મેં બહુ ખોટું કર્યું છે, હું ખોટું બોલ્યો છું અને હલકી કક્ષાનું બોલ્યો છું અને ક્ષત્રિય સમાજને પાડી નાખવા માટે, ટાળી નાખવા માટે જે કાંઈ હોય પણ વધારે પડતું બોલ્યા છે એવું ક્ષત્રિય સમાજનું કહેવું છે કે એમને માફ ન કરી શકાય. બરાબર છે. આ આંદોલન ચાલુ રહેશે ઘર ઘર સુધી, બરાબર છે, શહેર સુધી, ગામડા સુધી, અને અત્યારે આખા જિલ્લામાંથી તમામ આગેવાનો આવ્યા છે, તમામ સરપંચો આવ્યા છે. બરાબર છે. એ બધાનો રોષ એક જ છે કે ભાઈ આવું માફ ન કરી દે. વિડીયોમાં માફી માંગી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, એ વિડીયોની માફી યોજનામાં આવતી નથી. હવે સમાજની માંગ શું છે? પરસોત્તમ રૂપાલા એવું શું કરે છે કે ક્ષત્રિય સમાજ એને માગ કરે? ક્ષત્રિય સમાજનો તો એક જ માંગ કરે છે કે એને ટિકિટ રાજકોટમાંથી મળવી જ ન જોઈએ, એની ટિકિટ રદ કરવી જોઈએ. ટિકિટ ગમે તે અન્યને આપે અમને વાંધો નથી, ક્ષત્રિયને ન આપે તો કાંઈ વાંધો નહીં. કોઈ પણ સમાજને આપે, વાણિયા, બ્રાહ્મણ, પટેલ, બરાબર છે, પણ રૂપાલા ન જોઈએ એવી ક્ષત્રિય સમાજની માંગ છે. એવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. જય માતાજી. છાત્ર ટીમ છે તેમની રદ કરવાની માંગ કરી રહ્યા છે. આગેવાન છે તેમની સાથે વાત કરશું. જો ભાજપ એની ટિકિટ રદ કરીને બીજી પાર્ટીને આપશે તો અમે ભેગા જ છીએ, કારણ કે 80% રાજપૂતો ભાજપ ભેગા છે. એટલે બીજેપી થી કોઈ વાંધો નથી, પરંતુ રૂપાલાથી વાંધો છે. ખાલી રૂપાલાથી અમને વાંધો છે અને રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિય સમાજમાં આખા રાજ્યભરમાં કેવો રોષ છે અત્યારે? આખું રાજ્યમાં એક જ માંગ છે કે એને માફી નથી દેવાની. એને અમારી એક જ માંગણી ટિકિટ રદ કરે. આગળ ક્ષત્રિય સમાજના કેવા આયોજનો રહેશે? ક્ષત્રિય સમાજનું આગળ કેવું આયોજન રહેશે? હવે આગળની રણનીતિ હવે અમે નક્કી કરશું બધા ભેગા થઈને. ભાજપને રજૂઆત કરશો? અમારી અત્યારે આ રજૂઆત છે, પછી નક્કી કરશું વધારે રણનીતિ તો ભાઈ ગાંધીનગર જશું, મોદી સાહેબને રજૂઆત કરશું. અમારું આગળનું કેમ્પિંગ બધું રહેશે. આગળ ભાજપ હાઈકમાન્ડને રજૂઆત છે તેઓ કરવાના છે ને. હવે આ મહિલાઓ પણ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. રાજકારણી સેનાના મહિલાઓ છે, મહિલા આગેવાનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે જે નિવેદનો હતા તે ક્યાંક ને ક્યાંક તેમને મહિલાઓ અંગેના નિવેદનો હતા તે તેમને મંજૂર નથી ને તે પરસોત્તમ રૂપાલા છે તેમની રાજકોટ બેઠક ઉપરથી સીટ છે તે રદ કરવામાં આવે ને અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે. મહિલા આગેવાનો છે. શું કહેશો બેન, શું માંગ છે હવે ક્ષત્રિય સમાજની? ક્ષત્રિય સમાજની એટલી જ માંગ છે કે જે પણ રૂપાલાભાઈ બોલ્યા છે તો એ તદ્દન એક અમારા સમાજના બેનો દીકરીઓની વાત નથી કરતી. કોઈ પણ બેનો દીકરીઓ વિશે જો આપણે બોલીએ ને તો 100 વખત વિચાર કરવો જોઈએ. આ એક ગંદી એવી ટિપ્પણી કરી નાખી છે એમને, તો એમને જાહેરમાં અમારા ક્ષત્રિય સમાજ પાસે આવી અને માફી
માફી માગે અથવા તેમની ટિકિટ રદ થવી જોઈએ. આગળ હવે જો એમને એકવાર તો માફી માગી ચૂક્યા છે, તેમની ટિકિટ રદ નહીં થાય અથવા હવે કંઈ તેમના તરફથી રિસ્પોન્સ નહીં આવે તો ક્ષત્રિય સમાજનો હવે શું આગળ આયોજન રહેશે? તો અમે જો હવે એનો વિરોધ તો પૂરેપૂરો કરશું અને રોડ ઉપર ક્ષત્રિય સમાજ આવશે, પૂરેપૂરો વિરોધ રહેશે. એટલે બીજેપી થી આપ વિરોધ કરી રહ્યા છો કે હવે માત્ર રૂપાલાનો વિરોધ છે? હું ખુદ બીજેપી પક્ષમાં છું, પદ્મિની બાવાળા. હું ખુદ પણ એની સાથે જોડાયેલી જ છું અને મેં પણ ખુદે આપણે રૂપાલાભાઈનો ઘરે ઘરે જઈને પ્રચાર કરેલો છે. તો રૂપાલાભાઈને એટલું સમજવું જોઈએ કે તમે એક પોલિટિક્સ કરો પણ આટલી બધી પોલિટિક્સ ન કરો. તો કોઈ પણ સમાજમાં એક સમાજને ઊંચો દેખાડવાનો, એક સમાજને નીચો દેખાડવાનો અને ખાસ કરીને જે ક્ષત્રિય સમાજ જેને રજવાડાઓ આપી દીધા છે એની બેનો દીકરીઓ વિશે આજે તમે બોલો છો. તો તમે તો શિક્ષિત છો, તમે શિક્ષિત રહેલા છો, શિક્ષક હતા, તમે શું બોલી રહ્યા છો એ તો વિચાર કરો. હું પણ ભાજપ જામનગર શહેરમાં ઉપપ્રમુખ છું, પણ મારા માટે પેલા પાર્ટી નથી, મારા માટે પેલા મારો સમાજ છે. મારા સમાજની કોઈ બેન દીકરીને આંગળી ચીનશે તેને આંગળા કાપી નાખશે એટલી તાકાત ધરાવે છે આ સમાજ. જો અમે રાજ દઈ શકતા હોય તો અમે રાજ લેવાની પણ તાકાત ધરાવી છે. આ તો અમારા સિંહના બચ્ચા બકરીના બચ્ચા બની ગયા છે. બાકી જો સિંહ સમાજ સિંહ થઈ ગયો ને તો જેને ઊંધી પૂછડીએ ભાગવું પડશે. અને તું પરસોત્તમ શું અમારી મા બેનની અમારી જાણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ રાજપૂતાણી ઉતારે ને તો તારા જેવા છે ને 100 જણાને ઊંધી પૂછડીએ દોડાવીએ. બાકી તું એકવાર જામનગરમાં આવ તો તને દેખાડી કે રાજપૂત શું છે, આ રાજપૂતની રાજપૂતાણીઓ શું છે. એકવાર તું જામનગરમાં એકવાર આવ, ગમે એટલી સિક્યુરિટી લઈને આવ. અમે જો કરણી સમાજ છે તેમાં ખૂબ જ રોષ છે, ક્ષત્રિય સમાજ તેમાં જોવા મળી રહી છે. તેઓ જાહેરમાં જે ક્ષત્રિય સમાજની માફી માગે અથવા ભાજપ છે તેમની રાજકોટ લોકસભા ઉપરથી બેઠક ટિકિટ રદ કરે અને અન્યને આપે તેવી ઉગ્ર માંગ છે તે ઉઠી રહી છે. આગળ જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ છે, ભાજપ દ્વારા આનો કઈ રીતના જવાબ છે તે આવે છે ને પરસોત્તમ રૂપાલા હવે આગળ કઈ પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયત્નો કરે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈ અને પશુપાલકોની મહિલાઓમાં બનાસકાંઠાની અંદર શું મિજાજ છે તેને લઈને ગુજરાત તકે એક સર્વે કર્યો છે, આવો જોઈએ. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યું છે. બંને ઉમેદવારો હવે પ્રચાર પ્રસાર ગામે ગામ ફરીને કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે આજે છે બનાસકાંઠાની જે પશુપાલન કરતી મહિલાઓ છે અને આપણે આજે મહિલાઓ સાથે વાત કરશું કે તેની કઈ સમસ્યાઓ છે, કયા પ્રશ્નો છે અને કયા પ્રશ્નોનો હલ થયો છે. આપણી સાથે હાલ પશુપાલન કરતી ડીસા તાલુકાની મહિલાઓ છે, આપણે સીધી એમની સાથે વાત કરશું. બેન, આપને હું પૂછવા માંગીશ, આપ એક પશુપાલન મહિલાઓ છે, કેવું રહે છે આપને પશુપાલન? પશુપાલક માટે સારું છે, દૂધ વધારો પણ સારો રહેશે. અને કેટલી ભેંસો રાખો છો? મારે 7 ભેંસો છે. હા, દૂધ 20 લીટર જેવું. દૂધમાં પણ સારું રહેશે, ફેટ સારા આવે છે. કેટલી મહિનાની આવક છે તમારી દૂધમાં? મહિનામાં 15,000ની. ચૂંટણી નજીક આવે છે, ખબર છે ને? 2 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જ્ઞાનીબેન ઠાકોર છે, રેખાબેન ચૌધરી ડૉક્ટર છે. શું લાગે છે કેવા વિકાસના કામો કરવા જોઈએ, મહિલાઓ માટે એમને શું કરવું જોઈએ, શું કહે છે? વોટ આલવા જરૂરી છે. અચ્છા, તમારી સુરક્ષા માટે શું કરવું જોઈએ? અમારી સુરક્ષા માટે ભાવ વધારો, પછી આ ડેરી માટે સહાયમાં આપવી પડે. બેન, આપને હું પૂછવા માંગીશ, આપ પણ એક પશુપાલન કરો છો? પશુપાલન કરે છે. ડેરીમાં પગાર સારો આવે છે, દૂધ વધારો જબર મળે છે. અને આપણે જે મને 50,000ની કોઈક આવક આવે છે ને એની અમારે જરૂર છે. અને અમારે મહિને 20,000 25,000 પગાર આવે છે. અને શાક દોણ છે, બીજું મને રેડી મળે છે. અને અમારે આ બધે આ જે સેમ છૂટણી ઉભો રહીએ બધાની અમારે આશા છે કે તમે જરૂર આવજો.
એટલે કયા પણ બે ઉમેદવારો ઉભા રહ્યા બેન? ભાજપમાંથી રેખાબેન હે, કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન હે, બે ઉમેદવારો છે. તો તમે કોને સારી રીતે? અમારે રેખાબેનની જરૂર છે. કેમ રેખાબેનની? અમારે રેખાબેન મને ખૂબ આનંદ આલશે. હા, અને મને ખૂબ 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 અમને ભાવ આલશે. એમાં વિકાસ થયો છે તમે? વિકાસ તો થશે કે હવે બેન આવશે વિકાસ થવાનો જ છે. હા, અને અમે મોદી સાહેબ છે એની સરકાર છે તો મને ખૂબ ખૂબ રાહત મળે છે. વિકાસ થશે તેવું બેન કહે છે. બેન, આપને હું પૂછવા માંગીશ, આપ પણ પશુપાલન છો. બે ઉમેદવારો છે, રેખાબેન ચૌધરી ભાજપમાંથી છે અને જ્ઞાનીબેન કોંગ્રેસમાંથી છે. તમે કઈ આશા અપેક્ષા રાખો? કયા કામો તમારા થવા જોઈએ કે નથી થયા? શું અમારે ભાજપમાં સારા કામ થવા જોઈએ. હા, અને ભાજપ આવવું જોઈએ. હા, કેમ, શું કારણ છે? ભાજપ તો આવતું મોદી સાહેબ. મોદી સાહેબ? હા. કયા કામો કર્યા મોદી સાહેબ? મહિલાઓ માટે શું કર્યું? એમ મોદી માટે બોલે બેન માટે તો ઘણું કર્યું છે. હા હા. શું એવા તમે દૂધમાં કેવી આવક મળે છે? દૂધમાં સારી મળે. હા, દોણમાં દૂધમાં અસલ છે. હા, ફેટ બીજા સારા. હા. આવક કેટલી થાય તમારે? આવક અમારે 30,000. હા. તો દૂધ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે અને સારી એવી આવક મળે છે. આપને હું પૂછવા માગીશ, પશુપાલન ખાસ મહિલાઓ માટે સુરક્ષા માટે કયા કામો થયા છે, કેવા થવા જોઈએ, શું કહો છો? સુરક્ષા માટે એમ કે સારા કામો થાય છે, પણ અમને એમ કે આશા છે કે રેખાબેન આવે અને આગળ વધી તો અમને આવા નવું બધું જાણવા મળે અને અમારે પણ દૂધમાં સારું રહેશે. દૂધમાં આગળ વધે એવો ધંધો જરૂર કરીશું. કેટલી ભેંસો રાખો છો? 7-8. કેટલી આવક છે તમારે? આ વખતે 10-15 હજાર. તો રેખાબેન શા માટે? જ્ઞાનીબેન પણ એક સારા ઉમેદવાર છે કોંગ્રેસમાં, રેખાબેન પણ સારા છે. તો જ્ઞાનીબેન એમ કે ભાજપમાં છે એટલે મોટી સરકાર અમને રેખાબેન મોદી સરકારમાં છે એટલે એમ કે ભાજપ મોદી સરકાર સારું કામ કરે છે એટલે આગળ વધે એવી તો સારા એવા કામો વિકાસના થાય. બેન, હું તમને પૂછવા માગીશ કે ચૂંટણી નજીક આવે છે લોકસભાની. ગયા વખતે પરબતભાઈ પટેલ હતા, આ વખતે રેખાબેન અને જ્ઞાનીબેન બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. તો મહિલા માટે તમારા માટે એવા કયા કામો થવા જોઈએ, સુરક્ષાની દ્રષ્ટિએ હોય કે બીજી કોઈ પશુપાલનની દ્રષ્ટિએ, શું કહેવા માગો? પહેલાં તો મોદી સાહેબે બહુ સારા કામો કર્યા છે અને હજી પણ કરશે એવી ખૂબ આશા છે. અને આશા રેખાબેન ચૂંટાઈને આવે અને મહિલાઓ માટે એક અલગ મહિલાઓને ભણવા માટેની સગવડ મળવી જોઈએ. એમના માટે અલગ કોલેજ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે કોઈ પણ ગામડે મહિલાઓ અભણ ના રહે અને પોતાના પગ ઉપર સ્થિર અને પોતાના પગ ઉપર પોતાનું ગુજરાન ચલાવી શકે એવી સુવિધાઓ એમના માટે પૂરી પાડવી પડે. અને મોદી સાહેબે બહુ બધા કાર્ય કર્યા છે અને આગળ પણ કરશે. તમે પશુપાલન છો, પશુપાલન માટે શું થવું જોઈએ નવું કંઈક? પશુપાલન માટે તો ડેરી બહુ સારો ભાવ વધારો આપે છે અને આગળ પણ આપશે એવી આશા રાખી. તો આ હતી બનાસકાંઠાની મહિલાઓ જે પશુપાલન પર પોતાનું ગુજરાન નિર્ભર કરી રહી છે. તેમનું કહેવું છે ઘણા બધા એવા કામો થયા છે સારા અને ઘણા બધા એવા કામો થવા જોઈએ. હવે જોવાનું એ છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં કયા ઉમેદવાર જીતીને આવે છે, કોના સર પર તાજ મુકાય છે અને હવે કોની સરકાર બને છે અને કેવા અહીંના વિકાસના કામો થાય છે. પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.